લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિંદુ દેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 107 સળંગ ગાથા 234 નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા, એનો અન્વયાર્થ, ભાવાર્થ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો કેટલોક ભાગ આપણે કર્યો છે. આજે આગળ સ્વાધ્યાય લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. ગાથા 107માં એમ કહ્યું કે હે આત્મા, તું જાતિની અપેક્ષાએ સર્વ જીવોને એક કર, અર્થાત એક જાણ. જાતિની અપેક્ષાએ સર્વ જીવોને એક જાણ, પણ રાગ દ્વેષ ન કર. મનુષ્ય જાતિની અપેક્ષાએ બ્રાહ્મણ આદિ વર્ણ ભેદ પણ ન કર, જાતિના ભેદ વર્ણ ભેદ પણ ન કર. કારણ કે અભેદ નયથી શુદ્ધ આત્માની સમાન આ સર્વલોકમાં રહેવાવાળી જીવ રાશિ વસે છે. એટલે જીવપણે બધા જીવો સરખા છે, એટલે એમાં ભેદ ન કર. ભેદ કરીશ તો ભેદ કલ્પનામાં તું સ્વરૂપનું લક્ષ્ય નહીં કરી શકે. જેને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવું છે, જેને પોતાના સ્વરૂપને અનુભવવું છે, અનુભૂતિ કરવી છે, સમ્યક દર્શન પ્રકટ કરવું છે, એને હવે નકામાના વિકલ્પો છોડી દેવા જોઈએ અને દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રાપ્ત થયું છે એને જેમ છે તેમ જાણવું જોઈએ. જે અપેક્ષા સહિત જે વાત કહેવામાં આવી છે એ રીતે જ એને જાણવી જોઈએ. જીવમાં કોઈ ભેદ કરવાનો અર્થ જ નથી. પર્યાયમાં જે કંઈ છે તે જુદાપણું છે, પણ જીવ દ્રવ્ય અપેક્ષાએ તો બધા જીવ સરખા જ છે. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેના આગળના અંશો આપણે લઈએ. પરમાત્મ પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 6, એના પાના નંબર 270 ઉપર બીજા પેરેગ્રાફથી ગુરુદેવ આપણને આગળ વાત સમજાવે છે. उस जीव राशि में भेद ऐसे हैं. હવે જીવ રાશિનો ભેદ બતાવે છે. જો પૃથ્વી કાય સૂક્ષ્મ પૃથ્વી કાય છે ને, અહીંયા બધે આખા લોકો સૂક્ષ્મ પૃથ્વી કાય એક કટકીમાં અસંખ્ય શરીર, એક શરીર, એક જીવ, આખા લોકમાં સૂક્ષ્મ પૃથ્વી સૂક્ષ્મ છે. જો આ ચીજ સર્વજ્ઞના જ્ઞાનમાં આવેલી પર્યાયનો વ્યવહાર એનું વર્ણન કરીને એ આત્મામાં નથી એમ કે છે. આવી વાત ક્યાં? બીજે પૃથ્વી કે પાણી એવું છે, વ્યવહાર એવી એ સર્વજ્ઞ સિવાય. જળ કાય સમૂહ સૂક્ષ્મ, પાણીનો જીવ સૂક્ષ્મ છે. અહીં પૃથ્વી છે ત્યાં પાણી છે, સૂક્ષ્મ જળ, સૂક્ષ્મ જળના કાય. અગ્નિ કાય સૂક્ષ્મ, અગ્નિ કાયનો સૂક્ષ્મ અગ્નિ છે. અહીં પણ એક ઠેકાણે આખા લોકો. વાયુ કાય સૂક્ષ્મ વાયુ. આ જે પવન છે એ બાદર વાયુ છે, અંદર સૂક્ષ્મ વાયુ છે. બધે છે આખા લોક પ્રમાણે. નિત્ય નિગૂઢ સૂક્ષ્મ, નિત્ય નિગૂઢ છે. ઓલા તો બધા પ્રત્યેક કયા, પ્રત્યેક. નિત્ય નિગૂઢ સૂક્ષ્મ, કાયમ નિત્ય નિગૂઢ વાળા પર્યાય વાળા પણ એ સૂક્ષ્મ જીવ પણ આ બધા લોકમાં છે. ઇતર નિગૂઢ સૂક્ષ્મ એ પણ લોકમાં આખામાં છે.
ઈતર એટલે નીતમાંથી નીકળે અને પાછા બધા બીજામાં એના ઈતર નિગુટ કહેવાય. ये 6 तरह के सूक्ष्म जीवों कर लोग निरंतर भरा हुआ है. बोलो एक आत्मा કે છે ને વેદાંત સર્વવ્યાપક. હા તો એવા અનંત આત્મા સર્વ પૂર્ણાનંદ ભરેલા આખા લોકમાં છે. એટલાક ને કે છે ને કે આ સમયસર વેદાંત ટાળામાં ટાળ્યું, પણ વેદાંત તો આ કેવી વાત હતી. ये लोक निरंतर भरा हुआ है. सब जगह इस लोक में सूक्ष्म जीव है. आखा लोक में सीध भगवान છે ત્યાં सूक्ष्म जीव છે પાછી. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વન, નિત નિગુણ નિર્વિણ सीध भगवान બિરાજે છે ને ત્યાંય પણ છે. और पृथ्वी का बादर આ તો આખા લોકમાં ભર્યા છે. હવે પૃથ્વી કઈ બાદરી આખા લોકમાં ન હોય. સમજાણું કઈ? જળ કાંઈ બાદર, પાણી બાદર, આ દરિયો જ્યાં દેખાય બાદર પાણી. અગ્નિ કાંઈ બાદર, વાયુ કાંઈ બાદર, નીત નિગુદ બાદર. પાછું જોયું એ અમુક સ્થાનમાં જ હોય, આધાર હોય ત્યાં. ઓલા સૂક્ષ્મ છે આખા લોકમાં હોય. ઈતર નિગુદ બાદર એ પણ आधार हो क्या हो. और प्रत्येक वनस्पति लीमड़ा पिपड़ा ये जहां आधार है वहां है. बोला सूक्ष्म ने कोई आधार नहीं जरूर तो आखा लोक में भेड़ा टीचो टीच. अंगूर असंख्य भाग में अनंताजी अहीं भगवान स्वरूपे बिराजे છે. આ સ્થાન અંગૂરનો અસંખ્ય ભાગો જ્યાં અનંત સૂક્ષ્મ જીવો બિરાજે છે. દરેક ભગવાન સ્વરૂપ છે. આ વિશાળ દ્રષ્ટિ સમજાણું કાંઈ? બધા ધર્મ હરખા છે તો એ વિશાળ દ્રષ્ટિ એમ કે લોકો. એ વિશાળ દ્રષ્ટિ છે કે એકાંત દ્રષ્ટિ છે? શ્રીમદે તો સંભાવની વ્યાખ્યા કરતા એમ કહ્યું, સંભાવ આવે છે ને શું શ્લોક હે? આપદર્શી સમદર્શિતા વિચરે ઉદય પ્રભુ એ અપૂર્વ સમદર્શિતાની વ્યાખ્યા કરી શ્રીમદે. ભાઈ સમદર્શિતા એટલે બધાને સરખા માનવાઈ કે ના? કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ને કુદેવ કુગુરુ શાસ્ત્ર તરીકે જણાવે એ સંભાવમાં એ વિસંભાવ નથી. સુદેવ સુગુરુ સુશાસ્ત્ર ને બરાબર જણાવે. સમજાણું કાંઈ? એ સંભાવ છે. બધા સરખા માનવાય તો મૂર્ખાય છે. સમજાણું કાંઈ? હે બધા જીવ એ કઈ રીતે? એ તો સ્વભાવની અપેક્ષા છે. પણ ધર્મ બધા સરખા છે. વેદાંત ને આ બધા કમાલ એમ ક્યાં છે? સમજાણું કાંઈ? એક ન્યાય ફરતા આખો ન્યાય ફરી જાય છે. કે છે સંભાવમાં તો બધું કહે. દેવને દેવ સિદ્ધ કરે, સતદેવને સત્શાસ્ત્રો, સત્શાસ્ત્રને સત્શાસ્ત્રથી કહે, સદગુરુને સદગુરુથી ઓળખાવે, કુદેવ કુગુરુ શાસ્ત્રને થાપે. એ સંભાવ છે. સમજાણું કાંઈ? છદમસ્ત છે એટલે જરી નહીં એવા થતા એવો વિકલ્પ ઉઠે છે, પણ એ વિકલ્પ તો જાણવા લાયક રહ્યો છે. સમજાણું કાંઈ? હા ખોટું છે. આટલું રાગી છે ને એટલે જરી છે ત્યાં રાગનો અંશ છે. નથી ખોટું છે પણ છતાંય સંભાવના રહીને એ વિકલ્પ ઉઠે છે. સમજાણું કાંઈ?
આવી વાતું છે. જ્યાં આધાર હોય ત્યાં બાદર હોય એમ કેવું છે. સૂક્ષ્મ છે ને આધારની જરૂર 14 રાજલોકમાં ઠાસો ઠાસ ભર્યા છે. હા, હીરો હોય છે ને મજબૂત, તો એનામાં અંદર ન્યાય અંદર સૂક્ષ્મ જીવ છે. ભીત છે ને ભીત, આ ભીત આસપાસની ભીત, એના અંદરમાં સૂક્ષ્મ જીવ છે અનંત. આસપાસની જાતથી જુદી જાત. હા હા, આખા રૂપમાં છે ને. હા હા હા, જો આ લાકડી છે તે અંદરમાં છે, હજી આંગળી છે અંદરમાં છે અનંત. હે કોના રોટલીના બટકામાં હું બધે ખેતરમાં છે. રોટલી માં નહીં, પણ રોટલી જ્યાં છે ત્યાંના સ્થાનમાં અનંતાજીવ છે. રોટલી માં એમ નહીં, રોટલીના ક્ષેત્રમાં. હા હા, આવો તો માર્ગ તો જુઓ. વિતરાગ પરમેશ્વર એ લોકોને બચાર મળે ને ચિહ્નને. પછી આ એવું લાગે કે રે એકાંત છે, એકાંત છે. હા હા હા, લખે છે સાહુજીને લખે છે. તમે અમને બધાને કહો પણ ત્યાંય સલાહ આપો ને કે આવું ખોટું કરશે કાંતું એમ. અરે બાપુ ક્યાં છે ભાઈ એકાંત કોને કે? અહીંયા તો ભગવાન એકાંતમાં તો પરમાત્મા સ્વરૂપે જણાય શકે છે. એ નિશ્ચય નયના વિષયમાં તો આ એકાંત જ છે. હા, વ્યવહાર નયનો વિષય ભેળવે ત્યારે અનેકાંત થાય છે. પણ એ તો અનેકાંત બે ભેળામાં જ અનેકાંત એથી કરીને અનેક પર્યાય દ્રવ્યમાં છે એમ અનેકાંત નથી થયું. પર્યાયમાં છે એમ જાણીને દ્રવ્યમાં નથી એમ અનેકાંત થયું છે. એમ વ્યવહારમાં છે એમ રાખીને નિશ્ચયમાં નથી એમ અનેકાંત થયું છે. પણ વ્યવહારથી પણ નિશ્ચય થાય, નિશ્ચયથી થાય અનેકાંત એમ નથી. હા હા, શું થાય એટલે કેતા થઈ આવ્યા હતા ને જુગલ કિશોર દિલ્હીથી. જુગલ કિશોર ને મુગટિયા જુગલ કિશોર. આ જુગલ કિશોર કોટા નહીં જુદા, ઓલો મુખિયા હતા. પાણી અગ્નિને લઈને ઊનું થયું, દ્રષ્ટ ઇષ્ટ છે, પ્રત્યક્ષ દેખાય છે, તમે એનો નિષેધ કરો એમ કે છે. દ્રષ્ટ ઇષ્ટ ભગવાન એ પાણી ઊનું થયું છે તો પોતાની પર્યાયથી થયું છે. અગ્નિ તો એને અડીએ નથી. હા, જેની પર્યાયમાં અગ્નિના પર્યાયનો અભાવ છે, એ અભાવ છે એને લઈને ઊનું પાણી થાય. હા હા, આવી વાતો ભારી પડે. આ તો અંદર સૂક્ષ્મપણે છે એનું સ્પષ્ટીકરણ છે. એટલે આ બધું લખીને વિશાળ ઝેરવાળું પુસ્તક કરીને કેમ લખે છે. આ બાપુ એમ નથી ભાઈ, તને ન બેસે એટલે એમ થઈ ગયું. હા હા હા, इस प्रकार जो कहीं पाए जाते हैं कहीं नहीं पाए जाते हैं. કોણ? બાદર. સૂક્ષ્મ છે આખા લોકમાં છે, અને બાદર ક્યાંક હોય ને ક્યાંક ન હોય. પરંતુ એ भी बहुत जगह है, ઘણી જગ્યાએ છે બાદર. પૂરણ બધીમાં નહીં. સૂક્ષ્મ છે તે આખા લોકમાં છે. ઠાંસીને ભરેલા છે ભગવાન બધા. બોલો કે ઈશ્વર એક છે, જો બીજો ઈશ્વર થાય તો મતભેદ થાય. વરસાવો છે કે નથી વરસાવો, એવી ચર્ચા.
એ ઈશ્વર કંઈક વરસાવ નહીં, બાકી ઈશ્વર એક જ છે, બે નહીં. વરસાવવાનું કોણ વરસાવે? અનંત આ ઈશ્વર છે. સ્વભાવે શક્તિ સામર્થ્ય. હા હા હા. इस प्रकार ठावर के तीनों लोकों में पाए जाते हैं. છે ને, ભલે ઓલા પૂર્ણ રીતે પામે અને ઓલા બાદક પણ છે ત્રણેય લોકમાં. બાદરે ત્રણેય લોકમાં છે, ત્રણેય લોકમાં પૂરા ભારત ક્ષેત્રમાં નહીં. સમજાણું કાંઈ? અને ઠાવ જે સૂક્ષ્મ છે એ ત્રણ લોકમાં, પૂરા આખા લોકમાં. જો અહીં પાછા ત્રણ ભેગા કર્યા એટલે ત્રણ લોક ભેગા કર્યા. આખા બધા આખા લોકમાં બાદર છે એમ નહીં, ત્રણ લોકમાં છે. મધ ત્રિચામાં ક્યાંક ક્યાંક છે, મધમાય છે, ઉર્ધમાય છે અને અધોમાય છે. હા હા હા. પછી બે ઇન્દ્રી, એળાદી, ત્રણેન્દ્રી, चौरेंद्री, पचेंद्री, त्रियंश, ये मध्यलोक में ही पाए जाते हैं. बोला बादर से त्रणेय लोक में थोड़ा थोड़ा હોય અને આ છે તે મધ્યલોક માં ही पाए जाते हैं. बस वचला लोक में. अधोलोक ऊर्ध्वलोक में नहीं. બે ઇન્દ્રી, ત્રણેન્દ્રી, પચેન્દ્રી, ત્રિયંશ अधोलोक में નથી, ऊर्ध्वलोक में નથી. उनमें से दो इंद्री, त्रिनेंद्री, चौन्द्री जीव कर्मभूमि में ही वो पाए जाते हैं. कर्मभूमि से ना अंदर कम एमा હોય, ભૂભૂમિ में नहीं, जुगड़िया में नहीं. ભોગભૂમિ जुगड़िया છે ને, દેવકુર ઉત્તરકુર ત્યાં બે ઇન્દ્રી, ત્રણેન્દ્રી નથી. હા હા હા. ભોગભૂમિ में गर्भत, पचेंद्री, सैनी, जलचर, भोगभूमि जुगड़िया. गर्भज, पचेंद्री, सैनी, जलचर, थल, नवचर, ये दोनों जाति त्रियंश है. त्रियंश હોય છે ત્યાં. દેવકુર, ઉત્તરકુર, હરિવંશનું છે ને, કુરવંશ 6. ત્યાં પચેન્દ્રી, જલચર, થરચર दोनों जाति त्रियंश है. बस इतना છે. मनुष्य मध्यलोक में 28 द्वीप में पाए जाते हैं, अन्य जगह नहीं. નભચર કીધું ને, થળચર ને નભચર બે છે ત્યાં ભોગભૂમિમાં. देवलोक में स्वर्गवासी देव देवी पाई जाते हैं. देवलोक में देव देवी है, अन पचेंद्री नहीं, मनुष्य त्रियंत्या नहीं. पातालोक में ऊपर के भाग के भवनवासी देव, व्यंतर देव, नीचे के भाग में 7 नरकों के नार की पचेंद्री, अन्य कोई नहीं. ત્યાં કોઈ મનુષ્ય દેવ આદि છે नहीं. मध्यलोक में भवनवासी, व्यंतर देव, प्रज्योति, 3 जाति के देव और त्रियंत पाए जाते हैं. इस प्रकार त्रस्त जीव किसी जगह है, किसी जगह नहीं. हाँ हाँ. इस तरह यह लोक जीवों से भरा हुआ है. हाँ हाँ हाँ. सूक्ष्म ठावर के बिना तो लोक का कोई भाग खाली नहीं. सब जगह सूक्ष्म ठावर भरे हुए हैं. सभी जीव शुद्ध हवे ये बधा जीवो. हाँ हाँ हाँ. शोध परिणामिक परम भाव ग्राहक शुद्ध राती नहीं कर सकती के पेशा के ज्ञानी गुण रूपे लो. बधा जीवो शुद्ध द्रव्य दृष्टि थी. हाँ हाँ. शुद्ध परिणामिक सहज भाव थी. आनंद केवल ज्ञान आदि गुण रूप विराजमान है. हाँ हाँ. केवल ज्ञान पर्याय नहीं, केवल ज्ञान आदि गुण के बधा विराजमान परम भाव ग्राहक स्वभाव. हाँ. એ રીતે બધાને જીવને સમાન જાણે. આ રીતે શક્તિના સ્વભાવને અપેક્ષા છે. વિશેષ કે પરમાત્મા પ્રકાશ 107 ગાથા ચાલે છે ને, એવું છે. જગતમાં એકંદરી થી માંડી પચેન્દ્રી આદિ અનંત જીવો છે.
એ સભી જીવ એનો દરેક જીવનો સ્વભાવ છે એ પરમ આનંદ ને પરમ શાંતિ અને પરમ જ્ઞાન સ્વભાવ છે. એથી સભી જીવ શુદ્ધ પરિણામિક પરમ ભાવ ગ્રાહક એનો જે કાયમી શુદ્ધ ધ્રુવ પરમ સ્વભાવ ભાવ સહજ ભાવ એ दृष्टिથી જોઈએ तो शक्ति की अपेक्षा केवल ज्ञान ही गुण रूप है. केवल ज्ञान, एक रूप ज्ञान, एक आनंद, एक शांति, एक रूप एवं गुण रूप बधेक आत्मा है. आत्मा છે એ અનંત ગુણનો નિદાન છે. પર્યાય બુદ્ધિ અનાદિકાળથી રખડે છે. એક સમયની અવસ્થા અને એમાં થતા રાગદ્વેષ એને આધીન થઈ ચાર ગતિમાં અવતાર કરીને દુઃખી છે. એ દુઃખથી મુક્ત થવું હોય તો એને અનંત જ્ઞાનથી ભરેલો ભગવાન, ઝીણી વાત છે ભાઈ. અંતર આત્મા અનંત આનંદનો ગર્ભ છે, અંદર વસ્તુ છે. અનંત શાંતિ, અનંત આનંદ, શાંતિ એટલે વિતરાગતા, અનંત સ્વચ્છતા, અનંત ઈશ્વરતા એવા અનંત ગુણ સંપન્ન ભગવાન આત્મા છે દરેકનો. આ વાત બેસવી સમજાણું કાંઈ અને એ દ્રષ્ટિ થઈ તેનું કલ્યાણ થયું છે. બાકી લાખ ક્રિયાકાંડ કરે, દયા ને વ્રત ને ભક્તિ ને પૂજા, એ બધા શુભ ભાવ ભવનું કારણ છે. ભવના અભાવનું કારણ ભગવાન આત્મા અનંત અનંત શક્તિનો સાગર છે. એમ બે કોઈ દી નજર કરી નથી. એક સમયની વર્તમાન દશાની પાછળ હરેક ધ્રુવ તત્વ છે એ વસ્તુ પોતે એની અનંતકાળમાં નજર કરી નથી. સાધુ થયો, પંચ મહાવ્રત લીધા પાયા, એવું અનંતવાર કર્યું, પણ આ વસ્તુ અંદર છે આનંદ કંદ પ્રભુ, સાક્ષાત પરમ બ્રહ્મ ભગવાન આત્મા. એનું એને માચમ અને એની એને મૂર્ત્ય સૂઝમાં ન આવી. એને આ શરીર ને પર્યાય ને રાગ ને એની મહત્તા ને મૂર્તમ નજરમાં આવી. એથી અહીં કે છે સર્વજીવ શક્તિની અપેક્ષાએ, એના સ્વભાવની અપેક્ષાએ, એના ગુણમાં સામર્થ્યની અપેક્ષાએ केवल ज्ञानादि गुण रूप है. જેમ લીંડી પીપર એના સ્વભાવથી જોઈએ તો 64 પોરી શક્તિનો સ્વભાવ છે એનો. લીંડી પીપર કદે નાની, રંગે કાળી, પણ એનો સ્વભાવ 64 પોરો એટલે રૂપિયો તીખો રસ ભર્યો છે એમાં. ખરી પીપર તો એને કહીએ કે જે 64 પોરો તીખો રસ ને લીલો રંગ એથી ભરેલું તત્વ તેને ખરેખર પીપર કહીએ. એનો રંગ કાળો ને કદે નાની, એ કઈ એનું મૂળ સ્વરૂપ નથી. સમજાણું કાંઈ? એમાં ભગવાન આત્મા એની પર્યાયમાં કે છે હમણાં વ્યવહાર નહીંથી છે અહીંયા આવશે. इसने यद्यपि यह जीव
રાશિ વ્યવહાર નહીં કર, કર્માધીન હે. હા હા હા. એટલે શું કે એની વર્તમાન પર્યાય અવસ્થામાં દ્રવગુણ પર્યાયનું જ્ઞાન જોઈએ ભાઈ એને. આ તત્વની દૃષ્ટિ સમજવા માટે તેને દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું. દ્રવ્ય એટલે આત્મા જે અનંત ગુણનો પિંડ તે દ્રવ્ય, અને ગુણ એટલે એની શક્તિ જે જ્ઞાન દર્શન પૂરણ તે એનો ગુણ, અને વર્તમાન થતી હાલત દશા તે તેની પર્યાય. એ પર્યાય વ્યવહાર નહીંથી કર્મને આધીન પરદ્રવ્ય છે, તેને આધીન થઈને એ આધીન થવું એક એનો ધર્મ છે. શું કીધું? એ પર્યાય નો વાત તો વિતરાગની ઝીણી છે ભાઈ. લોકો બહારથી માનીને બેઠા છે કે આ ધર્મ છે. એ ધર્મ નથી બાપુ, ધર્મ ઝીણી ચીજ છે ભાઈ. ભગવાન પૂર્ણાનંદનો નાથ અનંત ગુણે બિરાજમાન બધા ભગવાન આત્મા છે, પરમ બ્રહ્મ છે, પરમ વિષ્ણુ છે, પરમ શંકર એટલે પરમ સુખરૂપ છે. હા હા. એના સત્વને એ રીતે ન જાણતા અનાદિથી વ્યવહાર નહીં કર છે, કર્માધીન હે. હા હા. એનો વર્તમાન પર્યાય એટલે અવસ્થા કર્મ જે જડ છે એને વશ થયેલી છે દશા એની. હા હા હા. એ કર્મે એને વશ કર્યો નથી. એની પોતાનો પર્યાયનો અવસ્થાનો એક ધર્મ એવો છે. ધર્મ એટલે એની લાયકાત કે જે નિમિત્તને આધીન થવું. નિમિત્ત એને આધીન કરતું નથી. હા હા. સમજાય છે કાંઈ? નિમિત્ત શું ના શું આવી વાતો હવે માનંદ. ભગવાન માર્ગ વિતરાગનો જિનેશ્વર દેવનો માર્ગ કોઈ અપૂર્વ અલૌકિક છે. ભાડામાં પીડા એને એની ખબર ન મળે. સમજાય છે કાંઈ? એ ભગવાન આત્મામાં બે પ્રકાર. એક વસ્તુ એ પરમ બ્રહ્મ પરમાનંદ સ્વરૂપ પોતે છે, અને અનાદિથી વર્તમાન દશામાં કર્મ જડ છે તેને આધીન થઈને વિકારના ભાવ જે ઉત્પન્ન થયા છે એ છે એની દશામાં. સમજાણું કાંઈ? એક પરાધીન હે, જોયું? પણ પરાધીન એટલે કર્મ એને પરાધીન કર્યું છે એમ નહીં. પોતે નિમિત્તને આધીન અનાદિથી સ્વભાવનું ભાન નથી. હા હા. હું એક પરમ બ્રહ્મ આનંદનો નાથ, અતિન્દ્રિય આનંદનો દરિયો છું. હા હા હા. શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ. હા હા. ભગવાન આત્મા દેહ ને ભૂલી જા. ભગવાન દેહ તારી નથી, કર્મ તારા નથી, અંદર પુણ્ય પાપના વિકલ્પો થાય પ્રભુ એ તારા નથી, તારામાં નથી. હા હા હા. એક સમયની વર્તમાન પર્યાય જે છે એ પોતે પરને આધીન થાય છે, તારું સ્વરૂપ નથી. હા, તારામાં છે. સમજાણું કાંઈ? હા, તો વિતરાગ જીનવર પરમાત્મા કેવળ જ્ઞાનીનો માર્ગ ભાઈ સૂક્ષ્મ છે. પ્રભુ એને અનંતકાળમાં એની પ્રભુતા એને ભાષી નથી. એને નિમિત્ત આધીન થવું એ વસ્તુને એને ભાસ કર્યો છે. તે છે ખરી, પણ એ સંસાર છે, પરિભ્રમણ છે એ બધું. હા હા. 47 નયમાં આવ્યું ને ભાઈ, ઈશ્વર નય. એક એનો ઈશ્વર નયનો સ્વામી ધર્મ છે, એનો એ સ્વામી છે આત્મા. હા હા હા. એક ઓર એમ કહે કે વિકારનો સ્વામી કર્મ છે. 73 ગાથા.
એ બીજી અપેક્ષા ત્યાં વસ્તુ છે ચિદાનંદ ભગવાન આનંદ સ્વરૂપ. અતિન્દ્રિય આનંદનો ચોસલો છે તો દોડ છે. પરમ આનંદ સ્વરૂપ છે, પરમ જ્ઞાન સ્વરૂપ છે, પરમ શાંતિ શાંતિ શાંતિ. એવી પરમ શાંતિના સાગર રૂપ આત્મા છે. એવી એની દ્રષ્ટિ અનાદિથી નથી. તેથી તે પર્યાયમાં સ્વલક્ષને ન લેતા પર્યાયમાં પરલક્ષ લઈને આવા કારણ હોય. પરલક્ષ લઈને પરાધીન થયેલ છે. સમજાય છે કાંઈ? એ મિથ્યા દ્રષ્ટિ જેને સમ્યક ચૈતન્ય મૂર્તિ ભગવાન પરમાનંદનો નાથ ભગવાન સ્વરૂપે પરમાત્મા બધા આત્માઓ છે. આ બધા શરીર વાણી મનને આ બધું આવી તો ફાસફૂસ જગતના હાડકાના ફાસફૂસ છે. સમજાણું કાંઈ? પ્રભુ અંદર આત્મા તો શક્તિ સ્વભાવે સામર્થ્ય ગુણે સત્વે સત છે તેનું સત્વ એનો કસ છે. એ તો અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ અનંત શાંતિ અનંત વિતરાગતાના સ્વભાવનો પિંડ પ્રભુ છે. એની દ્રષ્ટિ કરાવવા એને કહે છે કે તું ભગવાન પરમ બ્રહ્મ છો ને પ્રભુ, એનો સ્વીકાર કરીને તને કલ્યાણ તારું થશે. સંસારથી તું ઉધરીશ, નીકળી જઈશ. પણ એવી ચીજની શક્તિનો એને ભરોસો અંતરમાં આવતો નથી. બહારની ચીજનો ભરોસો એને એક તાવ ચડ્યો હોય ને કિનાર લે તો તાવ મટી જશે એવા એના ભરોસા. રોટલા ખાય તો ભૂખ મટી જશે એવા એના ભરોસા. અંદર ભાવતો નથી કે એમ રોટલા ખાય છે ને શું થાય છે. છતાં એને ભરોસો કે ભૂખ મારે આને લઈને માંગશે, આને લઈને તાવ મટી જશે, ફળાનું ખાશો તો આમ થશે, પાણી પીશો તરસા મટી જશે. એના ભરોસા. પણ ભગવાન ત્રણ લોકનો નાથ આનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ સર્વજ્ઞ જીનવર દેવે કહી દો. લોકો સચ્ચિદાનંદ કરે સ્વામિનારાયણમાં એ બધી જુદી વસ્તુ. હા એના એ માગવા આવે ને ભાઈ, અમે તો બોટાદની જોડી કરું ને એ સ્વામિનારાયણ જોડે છે ઘર, ઓલા આવે સાધુ એનો સચ્ચિદાનંદ એમ બોલે. સચ્ચિદાનંદ કોને કેવું એ ભગવાન સચ્ચિદાનંદ છે કોક. આ તો સત છે ચિદાનંદ જ્ઞાન અને આનંદનો પૂર્ણ સ્વભાવ. ભાઈ તને કોઈ દી બેઠો નથી. તું કેવડો ને ક્યાં છો તે વાતની તને ખબર નથી. હા, એથી તારી ખબરું બધી બરમાં પરમાં ગઈ. બે ખબરો થયો. બે ખબર એટલે ડબલ ખબર છે. બે ખબર એટલે ખબર વિનાનો. અરે પ્રભુ પોતે આનંદનો નાથ, પૂર્ણ આનંદનો. જાણું કાંઈ એવો અતિન્દ્રિય આનંદનો સ્વભાવ સાગર તેને આત્મા કહે છે. એ આત્મા અનાદિથી વર્તમાન પર્યાય એટલે વ્યવહાર નહીં, કર્મને પરને આધીન થઈને ચાર ગતિમાં રખડે છે. સમજાણું કાંઈ કીધું ને? ઈશ્વર નહીં એટલે પર્યાયમાં એનો ધર્મ છે. ધર્મ એટલે એની લાયકાત છે કે નિમિત્તને આધીન થવું. અથવા
આત્મામાં એક અશુદ્ધ નયનો ધર્મ છે. એક અશુદ્ધ આવે છે નય પાછળ 48 નયમાં કે અનેક રૂપે દેખાવું એ અશુદ્ધ નયનો વિષય છે. ભગવાન અનેક રૂપે દેખે, પર્યાય વાળો, રાગ વાળો, અશુદ્ધ વાળો, ભેદ વાળો. હા હા હા, એવો પણ એક અશુદ્ધ નયનો એનો એક ધર્મ છે. ધ્યાનચંદજી, એનો પોતાનો પરને લઈને નહીં. હા હા હા, એ પર્યાયનો એવો એનો અનેકપણું ભાસવું એવો એક એનો પર્યાયનો ધર્મ છે. પણ એ વાસ્તવિક એનું ટીકાળી સ્વરૂપે નહીં. અને ટીકાળી અનંત આનંદના ધામના નિધાનને જોયા વિના એનું સમ્યક દર્શન થાય નહીં. એને સત્ય જેવી ચીજ છે તેવું દર્શન થાય નહીં. જેવું સત્ય છે તેવી એને પર ભરોસો આવે નહીં. અને એના વિના જન્મનો અંત એને આવે. દેવીદાસજી, સમજાણું કાંઈ? આવો માર્ગ છે બાપુ, જરી ઝીણો છે ભાઈ. હા હા, બહારથી આ ક્રિયા દયા પાડીને વ્રત કર્યા ને અપ્પા કર્યા ને યાત્રાઓ કરીને ભક્તિ કરી માટે ધર્મ થયો. એ 3 કાળમાં એ ધર્મ નથી. એ તો શુભ પુણ્યની ક્રિયા છે. એ પણ નિમિત્તને આધીન થઈને પોતાની પર્યાયમાં કરે છે. એ એનો સ્વામી જીવ પોતે છે. હા હા, પણ એનું સ્વામીપણું છોડી દઈને ત્રિકાળ આનંદના નાથનો સ્વામીપણું કરવું, એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. હા હા, આવો ધર્મ કેવો છે? ક્યાં જીનવરનો ધર્મ આવો છે? જીનવરમાં તો છકાઈ નહીં, દયા પાડવીને વ્રત કરવા, નપ્પા કરવા. અરે ભગવાન, તને ખબર નથી ભાઈ, એ તો બધા શુભ રાગની વાતો છે. એ ધર્મ નહીં. હા હા, બાપુ ધર્મના મોઢા મોટા છે. મોટો પ્રભુ અનંત આનંદનો એ કીધે જો. તો બી કર્મને આધીન પર્યાયમાં હોતા છતાં નિશ્ચય નહીં કર. શક્તિરૂપ પરમ બ્રહ્મ સ્વરૂપ હૈ. એની શક્તિ ને સામર્થ્ય, જેમ પીપરનું કહ્યું, 1,00,000 કરોડ પીપર હો, પણ એક એક પીપરમાં અંદરમાં 64 પોરો તીખો રસ પડ્યો છે. 64 પોરો એટલે 64 પૈસા, એટલે 16 આના, એટલે 1 રૂપિયો, એટલે પૂરું. હા હા હા, એ પીપરમાં પૂરેપૂરો 16 આના રૂપિયો રસ પડ્યો છે. તો એ ઘૂંટે ત્યારે બહાર આવે છે, પ્રગટ થાય છે. એમ ભગવાન આત્મા અનંત આત્માઓ છે. જેમ 1,00,000 કરોડ પીપર હોય એમ અનંત આત્માઓ છે. દરેક આત્મા પરમ બ્રહ્મ સ્વરૂપ છે. હા હા, અનુમતિ કે છે પરમ બ્રહ્મ, એ નહીં હો. એ તો પરમ બ્રહ્મ સ્વરૂપ વ્યાપક અને પરમ બ્રહ્મ કે છે, એ નહીં. આ તો સર્વજ્ઞ જીનવર દેવે પરમેશ્વરે કેવળ જ્ઞાનમાં જોયું છે. સમજાણું કાંઈ? એ તો કહ્યું તું એક વાર ને, પ્રભુ તું જાણ ગરીતી. સર્વજ્ઞ પરમેશ્વરને કે પ્રભુ તું જાણ ગરીતી, સૌ જગ દેખતા હો લાલ, નિજ સત્તાએ સૂદ, સૌને પેખતા હો લાલ. હે ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર રાજ, આપ જ્ઞાનમાં 3 કાળ ને 3 લોક જાણો છો. એમાં આત્માને નિજ સત્તારામ પોતાના હોવા પણ શુદ્ધ ને પવિત્ર છે. એમ આત્મા તમે જુઓ છો. ભગવાન આત્મા એકલો, પવિત્રતા, જ્ઞાન પવિત્ર, દર્શન પવિત્ર, આનંદ પવિત્ર, એવી પૂર્ણ ગુણની, અનંત ગુણની રાશિ, અનંત ગુણનું ગોદામ.
આ મુંબઈમાં મોટા ગોદામ નથી હોતા, એક ફેરી માલ લેવા ગયા છે, બોલા શું કહેવાય કેસરના ડબ્બા મોટો વખાય. માલ લેવા જતા ને ત્યારે પાલિશથી દુકાનથી એ 64.60 ની વાતો, સંવત 1964.60 છેલ્લી અડે છે. મોટું ગોદામ છે, ડબ્બા હજારો કેસરના ડબ્બા. તેથી તો હોંગો હતો ને, હવે કઈક મોંઘું થયું કે. આ તો અનંત ગુણ નો ગોદામ ભગવાન આત્મા. એ અનંત ડાબલા ત્યાં હોય ને કઈ. હે અનંત જ્ઞાન, અનંત આનંદ, એવો સ્વભાવ, અનંત ગુણ નો ડાબલો, પોતે અનંત ગુણ નો ગોદામ છે આત્મા. અરે એની મોટું કેમ બે જ્યાં સિગારેટ એક બે પીવે ત્યાં જાણે શું કેવાય, મજામાં આવી જાય એમ જાણે. ટેન હે હા ટેસ્ટ ભૂલી ગઈ તમારા શબ્દ. સિગારેટ પર ટેસ્ટ આવી. અરા પામરતા તારી ભિખારવા દશા તો જોતું. તમાકુની બીડી હોય ત્યાં ટેસ્ટ ચડ્યું કે એક ચા જ્યાં 25 રૂપિયા સવારમાં, મગજ તાજું થઈ ગયું. અરે ભગવાન શું થયું તને? આ બાપુ તું કોણ છો? ક્યાં તની તારી તૃપ્તિ માનીને તું બેઠો પ્રભુ? નિશ્ચય નહીં કર, શક્તિનું પરમ બ્રહ્મ સ્વરૂપ પ્રભુ છે આત્મા. નિશ્ચય એટલે સત દ્રષ્ટિથી જોઈએ તો, વ્યવહાર એટલે ઉપચારિક દ્રષ્ટિથી જોઈએ તો તે કર્મને આધીન છે. હા ક્યાં કરના હે નહીં, અંદર છે એ માનવું, એને કરવો નહીં. માન્યું છે કીધી આવો છે એવી માનતા તે ધર્મ સમ્યક દર્શન છે. સમજાણું કાંઈ? લોકોને શું સમ્યક દર્શન ને એનો શું વિષય, અને એ ચીજ કેટલી કઈ ખબીરું ન મળે, એ ચાલતી નથી અત્યારે તો સંપ્રદાયમાં. તો સ્થાનક ભાષામાં કે સામાય કરો, પોહા કરો, પડીકપણા કરો, કંદમૂળ છોડો, અપ્પા કરો. ડેરાવાસમાં ભક્તિ કરો, જાત્રા કરો, સિદ્ધ ચક્રની પૂજા કરો. આ દિગંબરમાં લુગડા છોડીને કે આ છોડો. અરે ભગવાન, એ ધર્મ પણ કયો? એ આત્મા જે વિકલ્પ ના લાગણી વિનાનો પરમ બ્રહ્મ ભગવાન, એ દિગંબર આત્મા છે, તેની દ્રષ્ટિ કરવી તે દિગંબર ધર્મ છે. સમજાણું કાંઈ? છે એ જેમ 64 પોરી પીપર તીખાશથી ભરેલી છે, ત્યારે ઘૂંટે તારે 64 પોરી તીખાશ બહાર આવે છે ને. આવી ક્યાંથી? ઘૂંટવાથી આવી? ઘૂંટવાથી આવે તો કોળસા ઘૂંટી નાખે ને. એમાં હતી તે આવી પ્રાપ્તની પ્રાપ્તિ છે. એ 64 પોરો તીખો રસ ભર્યો છે પૂર્ણ અંદરમાં. ભલે કદે નાની અને રંગે કાળી છતાં એનું સામર્થ્ય પૂરણ છે અંદર. એમાં ભગવાન આત્મા પર્યાયમાં એની અવસ્થામાં રાગ અને દ્વેષ અને વિકાર ભાસે છે છતાં વસ્તુ તરીકે છે. એમાં તો પૂરણ 64 પોરું એટલે રૂપિયો આનંદ, પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ સર્વ આનંદ, સર્વ જ્ઞાન, સર્વ શ્રદ્ધા, સર્વ અનુભવ, અંતર શક્તિઓ, એવી સર્વ સંપૂર્ણ અંદર શક્તિઓ પડી છે. એને છતી તરીકે અંદર અનુભવવી, એનું નામ સમ્યક દર્શન, એનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ? આવો ધર્મ ક્યાંથી?
વળી કેટલા કે આવો ધર્મ હોંદગઢે નવો કાઢ્યો એમ કે. અરે નવો નથી બાપુ, તને ખબર છે ભાઈ, અનાદિનો વિતરાગ માર્ગ બાપુ. હે પ્રગટી તો ઉદઘાટન કર્યું, પણ માલ તો આ છે કે નહીં? શેઠે કહેતા નથી ઉદઘાટન કર્યું એમ કે છે. હા છેલ્લી ગાથા સામા ઓલું સોનું છે એમ પૂર્ણાનંદ પ્રભુ બધા આત્માઓ છે એને બતાવનારી આ છેલ્લી 16મી ગાથા છે. 15 ગાથા થઈ ગઈ છે, 16મી છે. 107 પછી 107 બીજો અધિકારની છે. 14 ગાથા છે છેલ્લા અધિકારની. પહેલાની 123 થઈ ગઈ, બીજાની 1 હાથ બાકી છે હવે બીજા અધિકારની હારી. હા 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 નીચે છે આવશે પછી. હા 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 इन जीवों कोई परम विष्णु कहना, विष्णु कोई जगतમાં વ્યાપક બીજો આત્મા છે એમ નહીં. આ ભગવાન જ પરમ વિષ્ણુ છે. આનંદ ગુણમાં વ્યાપક એવો ભગવાન આત્મા, એને અહીંયા આત્માને પરમ વિષ્ણુ કહે છે. પરમાત્મા કોઈ વિષ્ણુ જગતનો કરતા છે એવું કઈ છે? હા 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 સમજાય છે કાંઈ? અરિહંત ને પરમાત્મા સર્વજ્ઞ જીનવર થયા, અનંતા થયા સિદ્ધ. અરિહંત પણ લાખો કેવળીઓ બિરાજે છે મહાવિદ્યમાં. તીર્થંકરો 20 છે, કેવળીઓ લાખો છે, સિદ્ધો અનંત છે. એ બધી દશાને પ્રાપ્ત થયા ક્યાંથી? એ અંદરમાં છે એમાંથી આવી હતી. પ્રાપ્તની પ્રાપ્તિ છે તેમાંથી આવે છે. એની ખબર ન મળે. ધર્મ કરો ક્યાં ધર્મ પડ્યો છે ક્યાંય? સમજાણું કાંઈ? સમય શિખરની જાત્રા કરો ધર્મ થશે. એ સમય શિખર તો આ છે. અનંત આનંદ ગુણનો સાગર ભગવાન આત્મા. સમજાણું કાંઈ? એમાં ચાલે એનું આરૂઢ થાય એનું નામ જાત્રા છે. હા દેવ પરમાત્મા દેવ તારો અંદર બિરાજે છે. એ દેવના દર્શન કરતો તને જાત્રા થાય. હા 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 આવી વાતો હોય દુનિયાથી જુદી. પાલિતાને જાત્રા કરીને આવ્યા હતા ને તંબુડી તમારા બાપ. પછી અહીં કહ્યું જાત્રા કરીને કીધું જાત્રા બાત્રા એ પુણ્ય છે, ધર્મ નહીં. ભડક્યા. પછી તમારી બાને લઈને બધું રહ્યું થયું. એ ભડક્યા થઈ સજાઈ સ્વાધ્યાય મંદિરમાં આવ્યા હતા ને ઢાકડે અધિકાર આવો. બાપુ એ પાલિતાના અને ગિરનાર ને સમિત જાત્રા એ તો અશુભ ભાવથી બચવા માટે શુભ ભાવ છે. કઈ ધર્મ છે ને એનાથી કલ્યાણ થાય. ધૂળે તો પાપ ધોવાય. પાપ મિથ્યાત નું પાપ છે મોટું, એ પાપ ધોવાતું છે ને. મિથ્યા શ્રદ્ધા, મિથ્યાત મોટું બાળો મોટું પાપ, મિથ્યાત મોટો સંસાર, મિથ્યાત મોટું પાપ, મિથ્યાત મોટો આશ્રવ. એને ધોવા માટે તો ભગવાન પૂર્ણાનંદ નો નાથ નો આપણે આવી ગયો ને બપોરે નહીં. ત્રિકાળી આનંદના નાથ નો અવલંબન લેતા નિજ પદની પ્રાપ્તિ થાય છે. ભ્રાંતિ નો ત્યારે નાશ થાય છે. આવ્યો તો સમયસાર. મિથ્યાત્મનો ભ્રમણાનો નાશ તો પરમાત્મા પોતે આનંદ કંદ નાથ. એમાં જતા તેનું આલંબન લેતા મિથ્યાત્મનો નાશ થાય છે. ભગવાન સાક્ષાત 3 લોકના નાથ સમોસરણમાં બિરાજે છે અત્યારે મહાવિધિમાં.
એના શરણમાં જાય તો ત્યાં કઈ મિથ્યાત્વનો નાશ થાય એવું નથી. સમજાણું કાંઈ? કારણ કે તો પરદ્રવ છે. પરદ્રવ ઉપર જતા તો તને રાગ જ થશે, ભલે શુભ થા. શુભ હોય છે, ધર્મીને પણ આત્માનું ભાન હોય ને અશુભથી બચવા માટે શુભ હોય છે, પણ એ શુભ ધર્મ નથી, વ્યવહાર છે. વ્યવહાર હોય છે, પણ એ વ્યવહાર પુણ્યનું કારણ છે. ભગવાન આત્મા, અરે એ ચોટ લાગવી બાપા, એ કઈ ઓછી સાધારણ વાત નથી. પરમ બ્રહ્મ સ્વરૂપ. જીવો એ જીવને પરમ વિષ્ણુ કહેવામાં આવે છે. એ ભગવાન પૂર્ણ આનંદનો નાથ પ્રભુ, એ આત્માને વિષ્ણુ કહેવામાં આવે છે. કોઈ વિષ્ણુ કરતા જગતનો છે એમ છે નહીં. પરમ વિષ્ણુ, પરમ શિવ. શિવ એટલે શંકર. આ પરમ શિવ આત્મા કોઈ શંકર બીજો છે એમ નથી. તુહી બ્રહ્મા, તુહી વિષ્ણુ, તુહી શંકર. કેમ બે થોડી સાધારણ વાતમાં જાઉં ઓલું થઈ જાય. એ આવે છે ભક્તામરમાં. તુહી બ્રહ્મા, તુહી વિષ્ણુ. છે ને, સંસ્કૃતના પ્રોફેસર છે ને. કે છે કે પરમ શિવ નમો ઠુણું આવે છે. શિવ મય મરુઈ નમો ઠુણું આવે છે ને. નમો ઠુણંગ યંતાણંગ ભગવંતાંગે સંઘવી નમો ઠુણું આવે છે. પાછો શિવ મય મરુઈ મનુથી વન અર્થ શિવમ એમ થાય છે. શિવમ અયમ મયમ મને અચલમ. શિવમ અચલમ અનુપમ એ આવે. શિવ મય મરુઈ રોગ વિનાનો અધિષ્ઠાન નવ ઠુણું આવે છે. એ શિવ એટલે નિરૂપદ્રવ ચીજ છે. પરમ આનંદનો નાથ, પૂર્ણ શુદ્ધતાનો પિંડ પ્રભુ, એને અહીં શિવ કહેવામાં આવે છે. કોઈ બીજો શંકર છે ને પાર્વતીનો ધણી છે ને એ અહીં નથી. સમજાણું કાંઈ? એ તો જીનવરદેવ, ત્રિલોકનાથ, પરમાત્મા, વિતરાગ, સાક્ષાત મહાવીરમાં શ્રીમંદ. અરે એની ટીકા કરે માણસ. ભગવાન છે ને વળી મહાવીરમાં છે ને, હું લખાણ લખવું ન જોઈએ. જૈન મિત્ર ટીકા હું કોઈ નાગપુરનો છે માણસ, ટીકા એટલે મોટું લખાણ આવ્યું છે જૈન મિત્રમાં કે આ બધું સ્વર્ગ ને નર્ક ને બધું છે ને એ બધી કલ્પનાઓ છે. આવા લખાણ અત્યારે ખગોળ ભગોળ ની અરે મેળવ્યા ભાઈ, ખગોળ ભગોળ મૂકીને એકનું તારું હવે. વિતરાગ પરમાત્મા કે છે એ વાતમાં ફેરફાર ક્યાંય નથી. સમજાય? તને તારી નજરોમાં ફેરફાર છે ભાઈ. એ તો બધું સ્વર્ગ નર્ક મકાઈના જગતે અંત આવી જાય છે એમ કે છે. દરિયો થયો અંત આવી ગયો કે અરે પ્રભુ. મહાવીર સિમંદર ભગવાન ને એમ કેટલાક કે છે એ બધી કલ્પનાઓ છે એમ કે છે. પ્રભુ શું કરે શું આવું? અને આવું જૈન મિત્રમાં ન નાખવું જોઈએ. એ સ્વતંત્ર કોઈ નાસ્તિક પત્રમાં નાખે જુદી વાત. આપણે જૈન મિત્ર નીકળે છે ને સુરત, એવામાં ન નાખવું જોઈએ. જૈન મિત્ર, જૈનમાં તો જૈનની વાત છે પરમાત્મા એના અસ્થિની વાત નાખવી જોઈએ. એવી તદ્દન નાસ્તિક. અરે આવી વાત એ તો ત્યાં સુધી કે છે કે દરિયો નામ જોઈ પછી તો અંત આવી જાય. ત્યાં બીજા દીપ ને ચીપ ને નકાઈ નથી અમારા. અરે તને ખબર નથી બાપુ, એ વાણ આદિ જાય ની દિશામાં ફરી જાય છે, એથી આગળ જઈ શકતા નથી. એટલે તને ખબર નથી કે આગળ શું છે. સમજાણું કાંઈ?
બહુ આંખોમાં મુસ્કાન. જૈન મિત્ર આવું બહુ નાસ્તિક ભગવાન નથી, મહાવીર નથી, શ્રીમંત ભગવાન નથી. મોક્ષે શું એમ કે વળી આ જીનની આત્માની દશા મારી મોક્ષ ક્યાંક છે ને સિલસિલા ઉપર ભગવાન બધું છે બાપુ, તને ખબર નથી ભાઈ. હા ये शिव तू છો है. ये अभिप्राय लेकर कोई ब्रह्मय जगत कहते हैं, कोई एक ब्रह्मय जगत બધું થઈને બ્રહ્મ આત્મા છે એમ કહે છે જગત, એ જોટી વાત છે. બ્રહ્મ પોતે આત્મા પરમ બ્રહ્મ છે, એક આત્મા પરમ બ્રહ્મ છે, બધા થઈને પરમ બ્રહ્મ વ્યાપક છે એમ છે નહીં. સમજાણું કાંઈ? विष्णुमय कहते हैं, बीजों को विष्णु नहीं, भगवान आत्मा पोते विष्णु. कोई शिवमय कहते हैं. यहाँ पर शीश ने प्रश्न किया कि तुम भी जीवों को परम ब्रह्म मानते हो, परम विष्णु परम शिव मानते हो, तो अन्य मत वालों को क्यों दूषण देते हो? हमें तो परम ब्रह्म परम विष्णु परम शिव भगवान आत्मा આનંદનો નાદ બિરાજે છે અંદર ભગવાન, એને પરમ બ્રહ્મ વિષ્ણુ શિવ કહો છો, તો બીજાઓ કે છે પરમ, એને તમે દુશ્મન શું દો છો? તો એનું સમાધાન આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ 107મી ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાસ રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય પ્રણમુ પદતે